નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું ભાવેશ વાળા આજના વિડીયો લેક્ચરની અંદર દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિષય બાયોલોજી ચેપ્ટર 2 જૈવિક વર્ગીકરણ. હવે જૈવિક વર્ગીકરણની અંદર આપણે જે 5 સૃષ્ટિ વર્ગીકરણનો અભ્યાસ કરતા હતા એમાં મોનેરા સૃષ્ટિનો આપણે અભ્યાસ ઓલરેડી જે પૂર્ણ કર્યો, એવી રીતના પ્રોટિસ્ટા સૃષ્ટિ પણ આપણે પૂરી કરી. આજે આપણે વાત કરવાની છે સૃષ્ટિ ફૂગ. બરાબર, સૃષ્ટિ ફૂગ. છેલ્લે આપણે લાસ્ટ લેક્ચરની અંદર પ્રોટિસ્ટાની અંદર વાત કરેલી અને તેમાંય ખાસ કરીને જે પ્રજીવ સમૂહની વાત કરી હતી કે પ્રોટિસ્ટા છે, બરાબર, કે તેની અંદર આપણે જે અગાઉ વાત કરી હતી કે પ્રોટિસ્ટા છે તે 4 સમૂહની અંદર વર્ગીકૃત કરેલી હતી: ક્રાઇસોફાઇટ્સ, ડાયનોપ્લેઝેટ્સ, યુગ્લિનોઇડ્સ, સ્લાઇમ મોલ્ડ્સ અને પ્રજીવો. તો એની ડિટેલમાં વાત કરી હતી અને લાસ્ટ લેક્ચરની અંદર પ્રજીવોના પણ આપણે 4 પ્રકારના વર્ગીકૃત કરેલા હતા 4 શ્રેણીની અંદર. તો એની અંદર આપણે અમીબાસમ જે પ્રોટોઝોન્સ, બીજું છે કે જે કશાધારી, પક્ષમધારી અને લાસ્ટ આપણે પ્રકાર જોયો હતો બીજાણુધારી. બરાબર, એ દરેકના ઉદાહરણ સાથે વ્યવસ્થિત અભ્યાસ કરેલો. તો અહીંયા આપણે ફૂગ સૃષ્ટિની શરૂઆત કરીએ. સૃષ્ટિ ફૂગ. સૃષ્ટિ ફૂગ એ વિષમપોષી છે. બરાબર, વિષમપોષી. આપણે ટેક્સ્ટમાં એવું લખ્યું કે વિષમપોષી સજીવોની આગવી લાક્ષણિકતા સૃષ્ટિ ફૂગ છે. જો ખાસ રીતે વાત કરીએ તો બાહ્યાકાર રચના, અને નૈસર્ગિક નિવાસસ્થાનમાં ઘણી વિવિધતા જોવા મળે. અહીંયા આપણે સૃષ્ટિ ફૂગની વાત કરીએ કે જે પોષણની રીતે વિષમપોષી છે. બરાબર, સ્વયંપોષીથી રોંગ, એટલે કે જે પોષણ માટે અન્ય સજીવો કે અન્ય વનસ્પતિ કે જે કાંઈ હોય એના ઉપર આધાર રાખવો પડે. કે બાહ્યાકાર રચના અને નૈસર્ગિક નિવાસસ્થાનમાં ઘણી વિવિધતા હોય, જેવી કે દાખલા તરીકે અહીંયા આપણે વાત કરીએ તો સૌ પ્રથમ હું અહીંયા 4 શબ્દો લખું છું, એના ઉપરથી મારે 4 લીટી બનાવવી છે, એ તમને યાદ રહેશે. સૌ પ્રથમ બ્રેડ. બરાબર, બ્રેડ. ત્યારબાદ નારંગી, ત્યારબાદ મશરૂમ અને ત્યારબાદ રાઈ. આ મેં 4 શબ્દો લીધા છે, એના ઉપરથી મારે 4 વાક્યો બનાવી નાખવા છે. કે બ્રેડ ઉપર સફેદ તાતણા જોવા મળે એ બીજું કાંઈ નથી, ફૂગ જ છે. એવી રીતના નારંગીનો સડો એ નારંગી પર થતી ફૂગ છે. અને મશરૂમ એટલે કે બિલાડીનો ટોપ. અને રાઈની વાત ઉપરથી રાઈના પર્ણો પર સફેદ ટપકા જોવા મળે એ બીજું કાંઈ નથી, ફૂગ જ છે. એટલે કે ટૂંકમાં અહીંયા આપણે વાત કરી કે ફૂગ છે એ બાહ્યાકાર રચના અને નૈસર્ગિક નિવાસસ્થાનોમાં ઘણી બધી વિવિધતા જોવા મળે, કે ઘણી બધી જગ્યાએ જોવા મળે. દાખલા તરીકે બ્રેડ ઉપર સફેદ તાતણા જોવા મળે. અત્યારે તમને ખબર છે કે ચોમાસામાં ભેજવાળું વાતાવરણ હોય તો બ્રેડ ઉપર સફેદ તાતણા થઈ જાય. નારંગીનો સડો, મશરૂમ એટલે કે બિલાડીનો ટોપ ચોમાસામાં જ્યાં ત્યાં ઉગી નીકળે. બરાબર, જે તમને ખ્યાલ છે, જે એક પ્રકારનો ખોરાક છે, જે ફોરેનની અંદર જેનો ખોરાક તરીકે પણ ઉપયોગ થાય. રાઈ, તો કે રાઈ નામની વનસ્પતિના પર્ણો પર સફેદ ટપકા જોવા મળે, તે પણ એક પ્રકારની ફૂગ છે. અહીંયા 4 મેં લખ્યા છે, એટલા સીમિત હોય એવું જરૂર નથી. બરાબર, બૂટ ચપ્પલ ઉપર પણ ફૂગ થાય, કોઈ વાસી ખોરાક જેમ થાય એના ઉપર પણ ફૂગ થઈ શકે. ઘણા બધા જે પ્રકારની ફૂગ હોય, અહીંયા આપણે ફૂગ સૃષ્ટિની અંદર ડિટેલમાં આપણે અભ્યાસ કરીએ. હવે અહીંયા આપણે ફૂગની થોડીક વાત કરીએ. ફૂગ તો કે ફૂગ છે એ ઉપયોગી પણ હોય
અને નુકસાનકારક પણ હોય, જેવી કે અહીં આપણે બે રીતે વાત કરીએ. પહેલી તો એની ઉપયોગી, બરાબર, અને બીજી વાત કરીશું રોગકારક. બરાબર, કેટલાક રોગો પણ ફૂગના કારણે થાય. દાખલા તરીકે અહીંયા વાત કરું તો ઈસ્ટ. સૌ પ્રથમ ઈસ્ટ છે એ એક કોષીય ફૂગ છે. એક કોષીય ફૂગ. હવે અગાઉ આપણે એવું શીખી ગયા કે આ સૃષ્ટિ મોનેરા એક કોષીય છે, પ્રોટિસ્ટા એક કોષીય છે, બરાબર. જ્યારે ફૂગ, વનસ્પતિ અને પ્રાણી એ બધી જ બહુકોષીય છે. તો આ ઈસ્ટ છે, બરાબર, એ અપવાદ છે. આ એક જ એવું છે જે ફૂગ સૃષ્ટિમાં જે એક કોષીય છે, બાકીના બધા બહુકોષીય હોય. ઓકે, ઈસ્ટ એક કોષીય છે, જેનો ખાસ ઉપયોગ યાદ રાખવાનો છે. ઈસ્ટનો ઉપયોગ થાય શું થાય, એટલે આ ઈસ્ટ નામની ફૂગ છે, બરાબર. ઈસ્ટ ફૂગનો ઉપયોગ બ્રેડ અને જવનો દારૂ બનાવવા થાય. જવનો દારૂ બનાવવા એનો ઉપયોગ થાય. દારૂ બનાવવો હોય તમારે, બરાબર, તો ઈસ્ટ જોવે. એમાં બ્રેડ બનાવી હોય તો એમાં ઈસ્ટ જોવે. એક બીજી ફૂગ આવે છે, એ પણ તમારે યાદ રાખવાની છે. આપણી પહેલી ફૂગ ઈસ્ટ. બીજી ફૂગનું નામ છે પેનિસિલિયમ. પેનિસિલિયમ નોટેટમ. નોટેટમ. આ પેનિસિલિયમ નોટેટમ છે એ બીજી ફૂગ છે. અહીં આપણે પહેલી ફૂગ જોઈ ઈસ્ટ, એક કોષીય હોય, જે અપવાદ છે અને બ્રેડ અને જવનો દારૂ બનાવવામાં જેનો ઉપયોગ થાય. આ પેનિસિલિયમ છે તે પેનિસિલિનની બનાવટમાં તેનો ઉપયોગ થાય. પેનિસિલિન એટલે શું? પેનિસિલિન એટલે કે એક પ્રકારની એન્ટીબાયોટિક છે. એન્ટીબાયોટિક્સ. ચાલો, એટલી વસ્તુ ક્લિયર. રોગકારક. રોગકારકમાં એક ફૂગ જેનું નામ છે પક્સિનિયા. પક્સિનિયા. ઓકે, આ જે પક્સિનિયા નામની ફૂગ છે, જે ઘઉં વનસ્પતિ છે, ઘઉંમાં ગેરુ રોગ માટે જવાબદાર ગણવામાં આવે. કે આ ઘઉંમાં ગેરુ રોગ છે એ પક્સિનિયા નામની ફૂગ દ્વારા થાય. બહુ સરળ છે. તેના ઉપયોગોને કેટલાક નુકસાનકારક હતા એની આપણે વાત કરી. હવે અહીં આપણે નેક્સ્ટ મુદ્દામાં એના વસવાટની વાત કરવાની છે. હવે આપણે જે કાંઈ વાત કરીએ એ બધી ફૂગની જ વાત છે, એ તમને ખ્યાલ રહેવો જોઈએ, બરાબર. ફૂગના વસવાટની વાત કરીએ. હવે આપણે ફૂગના વસવાટની અંદર આગળ વાત કરીએ તો ફૂગ ક્યાં જોવા મળે? તો સર્વત્ર, બધે જોવા મળે. જેવી કે હવા, પાણી, જમીન, વનસ્પતિ પર, પ્રાણી પર, બધે જોવા મળે ફૂગ. અને ખાસ કરીને વાત કરવી હોય તો હૂંફાળી, બરાબર, હૂંફાળી અને ભેજવાળી જગ્યાએ વધુ પસંદ પડે આ ફૂગને. સૌથી વધુ હૂંફાળી અને ભેજવાળી જગ્યાએ ફૂગ વધારે જોવા મળે. એ તમને ખબર છે, ચોમાસામાં સૌથી વધુ ફૂગનું પ્રમાણ હોય અને જેથી ફૂગજન્ય રોગો જેવા કે દાદર, ખરજવું એવા ઘણા બધા થતા હોય. ચોમાસામાં મોસ્ટ ઓફલી આવા રોગો પણ થતા હોય અને ખોરાક પણ બગડી જતો હોય, બરાબર. જે ફૂગ એના માટે એક જવાબદાર હોય. એટલે હૂંફાળી અને ભેજવાળી જગ્યાએ સૌથી વધારે ફૂગ જોવા મળે. હવે નેક્સ્ટ મુદ્દામાં વાત કરીએ કે ફ્રીજમાં રાખેલ ખોરાકમાં બેક્ટેરિયા કે ફૂગનો
ચેપ લાગતો નથી. શું કહેવા માગે કે ફ્રીજમાં રાખેલ ખોરાકમાં બેક્ટેરિયા કે ફૂગનો ચેપ લાગતો નથી. તો એનું કારણ છે, બરાબર, એનું આપણે કારણ કે નીચા તાપમાને સૂક્ષ્મજીવોની ઉચ્ચેચકીય પ્રક્રિયાઓ મંદ પડે છે, જેને લીધે ફ્રીજમાં ખોરાક બગડી જતો નથી. બરાબર, એમ કહેવા માગે કે નીચા તાપમાને સૂક્ષ્મજીવોની ઉચ્ચેચકીય જે પ્રક્રિયાઓ છે એ મંદ પડે. હવે તમને ખબર છે એટલા માટે ફ્રીજની અંદર ખોરાકને રાખવામાં આવતો હોય, કારણ કે ત્યાં સૂક્ષ્મજીવો કે જે કાંઈ બેક્ટેરિયા આપણે કહીએ અથવા ફૂગની વૃદ્ધિ નહીં થાય, કારણ કે તાપમાન નીચું છે બહારના તાપમાન કરતાં, તો ત્યાં તેને રાખવામાં આવતા હોય. બરાબર, આવા જે ખોરાકને લાંબો સમય સુધી સાચવી રાખવા માટે ફ્રીઝરનો ઉપયોગ થતો હોય, જે મને તમને ખ્યાલ છે. અહીંયા જે આવ્યો ટોપિક, તો અહીંયા આપણે વાત કરી. હવે ફૂગની રચનાની વાત કરીએ. ફૂગની રચના કેવી છે? ફૂગની રચના અહીંયા હમણાં અપવાદ આવ્યું, એકકોષી અને બહુકોષી. એકકોષીમાં મેં હમણાં તમને વાત કરી હતી, અપવાદ ઈસ્ટ આવશે, બરાબર, બાકીના બધા બહુકોષી આવશે. આ બહુકોષી છે એ ફૂગ જે તંતુમય હોય, કેવી હોય? તંતુમય. અને આ જે તંતુમય ફૂગ છે તે ખાસ કરીને યાદ રાખજો, લાંબી, પાતળી અને સૂત્રમય રચના છે. ઓકે, આ લાંબી, પાતળી અને સૂત્રમય રચના છે, જેને વિદ્યાર્થી મિત્રો એક નામ આવી રહ્યું છે, ખાસ યાદ રાખજો, જેને કહેવાય કવક તંતુ અથવા કવક સૂત્ર, આવું પણ નામ આપી શકીએ. આ જે કવક સૂત્ર કે કવક તંતુ જાળી જેવી રચના બનાવે, જેને કવક જાળ કહેવાય. શું કહેવાય? કવક જાળ. તો અહીંયા આપણે યાદ રાખ્યું એમ કે ફૂગની રચના છે એકકોષી અથવા બહુકોષી. અપવાદ તરીકે ઈસ્ટ. ફૂગ છે એ અહીંયા મેં કીધું એમ કેવી છે? તો કે તંતુમય, દાખલા તરીકે આવા તાતણા સ્વરૂપની. અથવા હવે અહીંયા સમજો, લાંબી, હાલો અહીંયા આપણે જે દર્શાવી હતી લાંબી, પાતળી એ તો દર્શાવી જ છે. સૂત્રમય રચના, આવા સૂત્રાંગો હોય આવી કંઈક છે. આ જે રચના હોય એને કવક તંતુ કે કવક સૂત્ર કહેવાય. અને ક્યારેક આવી જાળી સ્વરૂપે પણ રચના હોય ને આવું જે આખું ઝાડ બનાવે, બરાબર, જાળી જેવી રચના બનાવે, જેને કવક ઝાડ કહેવાય. ચાલો, એટલી વસ્તુ ક્લિયર. જાળી જેવી રચના બનાવે જેને કવક ઝાડ કહેવાય. આના ઉપરથી મારે 1-2 પ્રકારો તમને યાદ રખાવવા છે, બરાબર. જોઈએ અહીંયા કેટલાક બહુકોષ કેન્દ્રીય કવક સૂત્રો ધરાવે. જ્યારે કેટલીક ફૂગ કવક સૂત્રમાં
આડા પડદા કે ત્રાસી દિવાલો ધરાવે, ત્રાસી દિવાલો ધરાવે, આવી કંઈક વાત કરવા માગે છે. હવે આના ઉપરથી મારે બે રચના નિર્માણ કરવી છે કે કેટલાક બહુકોષ કેન્દ્રીય કવક સૂત્રો ધરાવે, કે દાખલા તરીકે આવું કંઈક હોય. અહીંયા જે આકૃતિમાં તમે જોઈ રહ્યા છો, આ રીતના જે કવક સૂત્ર દર્શાવ્યું કે જેની અંદર કોષરસ સસ્ય ભરેલો અને તેમાં જે કોષ કેન્દ્ર સ્પષ્ટ દ્રશ્યમાન થાય, આવું કંઈ. અને અહીંયા બીજી રચના દર્શાવું અહીંયા કે જ્યારે કેટલાક ફૂગ જે કવક સૂત્રમાં આડા પડદા દર્શાવે, એટલે કે આની આ જ રચના, બરોબર, જે હું અહીંયા દર્શાવું, આની આ જ રચના. આ ખાલી એક વધારાની આકૃતિ આપણે નિર્માણ કરીએ કે જે આડા પડદા ધરાવે. હાલો અહીંયા આડા પડદા દર્શાવી દઈએ. બાકીનું સેમ બધું, એમાં કોષ કેન્દ્ર કોષરસ જે આવતું હોય તો હોય જ. આ એમાં કોષ કેન્દ્ર દર્શાવી દઈએ. ચાલો, ઓકે. આમ કંઈક કહેવા માગે એટલે વ્યવસ્થિત સમજાઈ જાય છે તમને. કેટલાક બહુકોષ કેન્દ્રીય કવક સૂત્રો ધરાવે. જુઓ અહીંયા કોષ કેન્દ્ર કેટલા છે? 2 કરતાં વધુ બહુકોષ કેન્દ્રીય થયા. યાદ રહી ગયો શબ્દ આખી લીટી. અહીંયા જ્યારે કેટલીક ફૂગ જે કવક સૂત્રમાં આડા પડદા અથવા ત્રાસી દિવાલો ધરાવે, એટલે એ કંઈક આવું બંધારણ ધરાવતું. ઓકે. હવે હું અહીંયા બોર્ડ સાફ કરીને અહીંયા લખી રહ્યો છું. આટલી વસ્તુ લખી લો વ્યવસ્થિત. હવે મારે ફૂગની કોષ દિવાલની વાત કરવી. ફૂગની કોષ દિવાલ. અગાઉ તમારે આવી ગયું કે ફૂગની કોષ દિવાલ શેની બનેલી છે? તો તમે યાદ રાખેલું છે કાઇટિનની બનેલી છે. કાઇટિન એ તો છે જ તે, બરાબર છે. કાઇટિનની બનેલી હોય, પણ ક્યારેક જે પોલિસેકેરાઇડ પણ હોય, એટલા માટે એક શબ્દ લખેલો છે, એ ખાસ યાદ રાખજો, ફંગલ સેલ્યુલોજ. ફંગલ સેલ્યુલોજ. હવે નેક્સ્ટ મુદ્દો આવે છે ફૂગનું પોષણ. પોષણ છે એ ફૂગ છે, અગાઉ પણ આપણે હમણાં વાત કરી કે જે ફૂગ કેવી છે? વિષમપોષી, અન્ય સજીવ ઉપર આધાર રાખે, બરાબર. વિષમપોષી, જેના મુખ્યત્વે એના 3 પેટા પ્રકારો છે. એની આપણે ત્રણેયની ડિસ્કસ કરીએ. નંબર 1 આવશે મૃતોપજીવી, બીજું આવશે પરોપજીવી અને ત્રીજું આવશે સહજીવી. જે તમને ખ્યાલ છે, મૃતોપજીવી એટલે કે મૃત એટલે કે સડેલા કાર્બનિક પદાર્થોમાંથી ખોરાક મેળવે, કે પરોપજીવી કે અન્ય સજીવ ઉપર ખોરાક માટે આધાર રાખે, સહજીવી એટલે બંનેને ફાયદો થતો હોય એવું, બરાબર. જોઈએ આપણે અહીંયા વિસ્તૃતમાં વર્ણન. જોઈએ અહીંયા વર્ણન તો કે મૃત, બરાબર. આ જે પોષણ તો કે વિષમપોષી, જે મેં હમણાં વાત કરી એમ કે 3 પ્રકારે મૃતોપજીવી, પરોપજીવી અથવા સહજીવી પ્રકારે પોષણ મેળવી શકે. મૃતોપજીવી એટલે શું? તો કે મૃત આધારકોમાંથી કાર્બનિક દ્રવ્યોનું શોષણ કરે. પરોપજીવી એટલે કે જીવંત વનસ્પતિ કે જીવંત પ્રાણીઓ પર આધાર રાખી અને જીવન ગુજારે, બરાબર. હું તમે તે પરોપજીવી જ છીએ. મનુષ્ય પરોપજીવી છે, જે તમને ખબર છે. આપણે ખોરાક માટે જે કાંઈ શાકાહારી માંસાહારી જે કાંઈ હોય એ, બરાબર. સહજીવી એટલે કે બંનેને ફાયદો થતો હોય. અહીંયા આપણે ફૂગની વાત કરીએ એટલે કે લીલ સાથે સહવાસ. તો કે કોનો? તો કે ફૂગનો. એટલે કે લીલ અને ફૂગને સંયુક્ત રીતે લાયકેન કહેવાય, એમ કહેવા માગે. અહીંયા હું થોડુંક એક્સ્ટ્રા લખું છું. આ તમારે જે લખું છું એટલી વસ્તુ તમારા બોર્ડ વર્કમાં ન લખવી. લીલ પ્લસ ફૂગ બરાબર લાયકેન્સ, બરાબર. અહીંયા જે લખ્યું છે આ તમારા બોર્ડ વર્કમાં નથી લખવાનું. આ જે વધારાનું થોડુંક લખવું. લીલ સાથે સહવાસ એટલે કે લાયકેન્સ આગળ તમારે ભણવામાં આવશે જ તે, અહીંયા ને અહીંયા જે, બરાબર છે. ફૂગ નેક્સ્ટ લેક્ચરમાં.
ત્યારબાદ વનસ્પતિઓના મૂળ સાથે ફૂગ હોય તો તે એને સહજીવનમાં, જેવું કે આને કહેવાય જે કવક મૂળ. રેડી? આ બધું પાછું ડિટેલમાં નેક્સ્ટ લેક્ચરની અંદર આવશે. ફૂગ છે એ થોડીક મોટી સૃષ્ટિ છે, 2-3 લેક્ચરનું હજી આપણે કામ બાકી જ છે. તો મેં ફૂગની અંદર જે પહેલાં 2 પેરેગ્રાફ લીધા, બરાબર, પહેલાં 2 પેરેગ્રાફ મેં લીધા, બાકીનું હજી બાકી જ છે, બરાબર. બાકીનું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું વ્યવસ્થિત. તો એટલે સુધી રાખીએ આજના લેક્ચરમાં.